ગુડ મોર્નિંગ ગાઈસ ને આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજનો વ્લોગ લઈને આવ્યા છે અમે વહેલા અને આજનો વ્લોગ એવો છે કે બટાકા કાઢવાના છે આપણે ખેતરમાં અને આવે છે ડીગર ને અમારે કપો વહેલો ભણવા આવી ગયો છે. બસ કપા જય માતાજી વોપિંગો નહીં જય માતાજી વોપિંગો મૂચો હતી બોલ્યો હતો તને પણ ફકીર થોડી પડે નહીં વધારેલો જય માતાજી રેડી આજી ડાયરેક્ટ બોલે કે જય માતાજી કે વોપિંગો ચમરો હોય તો લે જો ચમરો હોય હાટ નહીં ધીડી એ નહીં ધી આવું રોવે છે તોય આવું રોવે ચમ રોવે કે તો બબુડો રોવે રોવે ચાલો આમાં ટાલો બીજો રાજીન કમ્પ્લીટ થઈ ગયો છે અને આ બબુ પણ તો અત્યારમાં શું ધોવે બબુડે એ બાબુ શું ધોવે છે અને અનુ કમ્પ્લીટ થઈ ગયું છે અને કપો વહેલા ભણવા આવી ગયો છે કહીશ કારણ કે વહેલું ભણવાનું હતું ને કાજલ થઈ ગઈ અમારા ભાઈ આ બધા તૈયાર થયેલો છે ઇન્દુ ભાભી જોઈજી કાજલ શાળાએ તો જીબાઈ ઉલ્યા બધા અચ્છા બરાબર અને ચલો કઈ સાહેબ તો આપણે છે ને 6:30 તાજા હતા કારણ કે કાઢવાના તો બટાકા ને એટલે થોડાક વહેલા તાજા હતા ને આ બધી તૈયારી થાય છે કાજલને જો માથો ઓળાવે જય માતાજી કાજલ જય માતાજી હા મૂતવાળું બોલવાનું કારણ કે વપરાતું નહીં હાથ બેસી ગયો અમારે બેસી ગયો આખી રાજા મૂતરો ખાધી હતી તો ચટી કામ કરતી હતી હવે કારણ કે મારે હાથ બેસી ગયો હતો હાથ એટલે ઉજવો આવે ને એટલે ગળું બેસી રહે ખોલતું નહીં ગીડા જય માતાજી ઉતવાળું બોલવાનું કારણ કે વપરાતું નહીં હા એમ ઉતવાળું બોલવાનું ડળી કમન થઈ કમન કીધું જય માતાજી કમો કે વોપિંગો એટલે આપણે જય માતાજી કીધું તો વોપિંગો નહીં કીધું પેલું હવેલ તો કરી પડે ચલો ગઈશ ને હવે આવડે છે ને ફટાફટ ને કોઈ ખેતરમાં કારણ કે આજે મોડું કરવાનું થતું જ નહીં આજનો દાડો જ કોમ છે એ આજનો દાડો કહેવાનો મેન કોમ છે બટાકો કાઢો મેન કોમ આજનો દાડો એટલે મોડું કરવાનું થતું નહીં અને ફટાફટ પોકીએ ખેતરમાં અને આજનો દાડો લીટ બોલાવી નાખીએ આખો દાડો એટલે બટાકાનું કોમ થઈ જાય ફિનિશ અને પછી બીજું કોમ વધે રેડી કહીશું ને આપણે જઈને હવે મળીએ ખેતરમાં ગઈ આપણે આવી ગયા ખેતરમાં ને ડીગર જો ચાલુ કરી નાખી છે બટાકા કાઢવાનું અને પહેલો ઓટો કાઢવાનું ચાલુ કર્યો છે બટાકા આવા નીકળે છે કમેન્ટ કરજો કે કેવા નીકળે છે એમ રેડી બીજા બધા પાછળ આવેલા છે આપણે કર્યું ચાલુ બટાકા કાઢવાનું અને અમારા વ્લોગ અને આજનો વ્લોગમાં બોમ્બ પડાવવાની છે બટાકા વણવાનું અને તમને બધાને મજા આવશે વ્લોગ દેખવાની ને અમે પણ આખો વ્લોગ બનાવવાના છે મોજ કરવાના રેડી ચલો હવે જોબ બીજી કાઢીને અને પછી આગળ આપણે મળો ચલો કે આપણે તો જો બટાકા વેણવાનો માહોલ ગરમ છે આજ તો કારણ કે બધા બટાકા કાઢવાના છે આબો લોટના અને આ બાજુ લીટ બોલાવતા બધા ઘરના આવ્યા છે ને નાયણોને આવ્યા છે મજૂરી અને સાહેબ કરીને કહેજો લોક મૂકશું કારણ કે મજૂરી કરવા આવીએ ભણવા નહીં જતો અરે ને ફટાફટ બટાકા વેણવાઈ રહ્યા છે વળી આપણે વળી કટ લે છે ને વળી બટાકાની દોડી ઉપાડશે ને એવા રીતે બધું હેડાડવાનું છે આગળ રેડી આજ હોવા સુધી આ બટાકાનો વ્લોગ બનાવવાનો છે આખો શું કેવું નાયણા આજમાં માહોલ ગરમ છે નાયણા તારો હા ધન ચલો કઈ આપણે ઉપર દોડી હો કારણ કે ટાઈમ નહીં 1 મિનિટ નહીં કઈ સાહેબ તો માહોલ ગરમ છે ને ફટાફટ બટાકા વેણાઈ રહ્યા છે અને આ બાજુ લીટ બોલાવી રહી છે આગળ લીટ બોલાવે ને પહેલાં આપણે છે કારણ કે લાવ મહેશા લાવ ફટાફટ લાવ લે અને અમે જો ડિગરે લીટ બોલાવે છે કાટું કરવું નાશ અરે કઈ આપણે ઘરે કાટા બીજું કશું કરતા નહીં રડે તો ફટાફટ લગાવ આગળ લાવ દે આજે છે અનુડી કાટા લાવે છે ફટાફટ અને આપણે આગળ જ હેડા નાયણા કોઈ કેવું છે કશું કેવું નહીં ચલો કઈ આપણે બટાકા વળી મોડા થોડી વાર રહી ગઈ સાહેબ બટાકા કાઢતા થાચા છે ને આવી ગયો છે ચા અને જો લાવ્યો છે મસ્ત પાલે છે અને આટલી બટાકાને લીટ બોલાવી છે અને આ બાદ બધા હવે ખાલી કેટલા હોળા છે કમસે કમ 20 હોળા એવું બાકી રહ્યું છે બીજું બધું વેણી નાખ્યું છે એટલે કારણ કે આપણે નાયણો આવ્યો છે ને ભણવા જ નહીં ગયો આજે બાકી બટાકા મસ્ત વેણે સુરો લીધો ભાઈ અને એક આગળ તો ટીમ જાય છે ને આગળ રહે અને આવી ગયો ચા એટલે ચા નાસ્તો કરાવી નાખ્યો અને હવે વળી પાછા લીટ બોલાવવાનું ચાલુ કરે છે
9:30 થી 11 વાગે સુધી આ પ્લોટ ફિનિશ. શું કેવું નાયણા? આજી વાત ને? હા, આજે બે પ્લોટ પૂરા થઈ જવા દો. નાયણો કારણ કે નાયણા ભણવા જ નહીં જવા જોઈએ, બટાકા વેણવા સારું કરી. હાલો હવે આ પ્લોટ આપણે પૂરો કરીને પાછળ આપણે મળે. પેલા ઘડી લીટો જ બોલાવો બટાકા. ગઈ સાહેબ બધો બધા હેડ્યા કરી ને આપણે ટકા ઉપર બોન્ડ અને બીજા પ્લોટમાંથી આમાં 12-13 હોળા કાઢી નાખીએ છીએ. બોન્ડ ટકા ઉપર બાકી એ હોળા ઉપર આપણે ટોકી નાખીએ બોન્ડ ને પછી નીકળીએ ઘરે ખાવા માટે ને વળી પાછા આવીએ ત્યાર પછી આપણે પાછા મળો કારણ કે તાપ પણ ઘણો પડે છે. લીડ બોલાવવાનું ચાલુ છે અને બીજા બધા રવાના છે ઘરે જવા માટે કારણ કે એ નેટ જ્યારે લાજી છે ખૂબ કરે એટલા માટે. અને આપણે ટોકી નાખી બોન્ડ ને પછી આપણે 2 વાગે પાછા આપણે મળી ખેતરમાં. હવે આવો બધો બટાકા નાખે છે આપણે ટીમાઈન થઈ ગયું છે ને આપણે જે ટીમાઈન થઈ ગયું છે અને આપણે આખી બધું ફરી છે. આપણને થોડો બીજું આપણે કાઢી નાખીએ છીએ ને આટલા બાકી રહેવું છે આપણે. અને અમારા બટાકા જોવા કારણ કે લોકલમાં તો સારું છે ઘણું બધું બટાકું નાખવા છે જુઓ પણ હાટે ભાવ નથી એટલે મજા નહીં આવે બાકી ભાવ તો બીજા કાઢી નાખો. બટાકું સારું નાખવા છે પણ ભાવ નથી. મોજો આપણી મોજ અલગ છે. જવાજે વાગજો ઓકે ઘમાઈ નાખ્યો હમણાં. તમારે તો વિશાલ આવી ગયો બટાકા જો હે હા 2 આવી બટાકા વેણો ગોમ બનાવી ગામડી મોઢે બસ આપણે ડીગર હાંકવા હતા ને એના કારણે પાછળ રહી ગયા ને પાછળ વતનું અને આવી ગયા શોખ લેવા તો પાછળ લઈ લો અને આપણે શરત લગાવી દે હોય શોખ લઈ લે ભણવા દો નહીં દાદા વિદાલાલ ખાવી નહીં ખાવી સિગરેટ એવું બધું કાપી ના હોય ના હોય બટાકા તો એકલા બટાકા જ નહીં હોય બીજું કોઈ જોવા ના મળે કેમ ભાઈ એટલે ઢોરે પછી પાવા છે બટાકા 4 વેણ છે હવે ખાલી આટલા બાકી છે બટાકા વેડ્યા વગર આ બધ પાછળ તો વેણી નાખે છે બધે અને 2 પ્લોટ પૂરા કરી નાખે એક દાડા. હવે ચેલા હોળા 2 4 ને 6 8 હોળા બાકી રહ્યા છે ખાલી કાઢ્યા વગર એટલે દોડી લાય બીજા ગીત બોલાઈ નાખીને પાછળ વેણતા આવે અને બલા પેલા અમે નંબર લઈને બેઠા છે પાછા ઈ તો આપણે ડીગર હાંકવાના જેવા ને તો નંબર લઈ લો. ચલો કઈ સાહેબ આટલા બટાકા વેણીને પાછા આપણે મળે હવે ફટાફટ પૂરું કરી નાખો અને અવાજે પણ બેસી ગયો આજ તો થોડો ગઈશ બટાકા તો બધા વેણી ગયો અને આપણો માહોલ થઈ ગયો છે ખરાબ કારણ કે આટલા ઘડી માહોલ ગરમ હતો ને હવે થઈ ગયો છે ગળામાંથી ખરાબ થઈ ગયો છે. હા છે ને હવે આટલા ઘડી ગરમ હતું હવે તો હાવ ગરમ કરતા ભોડો થઈ ગયો. આપણે બટાકા બીજા વેણાઈ દે અવાજ નીકળતો જ નહીં છું કશું કોઈ ના કે રેડી પાછું બ્લોગમાં બોલવાનું અમે મૂકે ચશ્મા પહેરીને બટાકા વેણ્યા આખો જાવ અરે દાદા ભાઈ કાંગલી એટલે આપણે બ્લોગ એટલે શું હતો નહીં જો અરે મસ્તી કરે કરો મસ્તી કરો તમે અરે અમે પાડો
ઓય તમે તો હારતું હતો ખબર છે મને હમણાં આવ્યા તો બપોર થી પોતાની થઈ ગઈ છે માઈક ખરાબ આપણે એક બે ઉડી ગયો છે એક ચાલુ છે ડીપીનો હવે તો આસે બંધ થઈ જાય ઠીક છે ને કે વખત એમ કે કળ કરો ઘરે જવાનો હવે ટાઈમ થઈ ગયો છે નહીં અનુડી અમારે અનુડી તો બટાકા વેણી વેણી કોઈ પાર જ રાખ્યો નહીં બબુડી બે અમદાવાદ આખું ઊંધું માર્યું એટલા બટાકા વેણ્યા દે અનુ ડાબડી મોટી અરે ભલે હા હવે જતા રહો તો ઘરે કોઈ કોમ નહીં કોઈનું હો બધા ધ્યાન ધ્યાન ઘરે આવવાની છૂટી બધા ઘરે થઈ કરો હવે હા ના ચાલો કઈ ચાલે બ્લોગ કરો પૂરો થોડો અવાજ થઈ ગયો કારણ કે બોલાય એમ છે ને મળશું કરે નવા